Go. ટાઈમ્સ ઓફ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. વાત કરીશું આજના મુખ્ય સમાચારની. છેલ્લા કેટલાક દિવસથી વડોદરા મહાનગરપાલિકાના કર્મચારીઓને રોજિંદુ કામ કરવામાં કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. સાથે જ કેટલાક ગ્રાહિત લોકોની કનગળતથી પણ આ કર્મચારીઓ હેરાન પરેશાન છે. જે બાબતોને ધ્યાને આવતા ગતરોજ વડોદરા મહાનગરપાલિકાના વર્ગ 1 અધિકારીઓએ મ્યુનિસિપલ કમિશનર શ્રી અરુણ મહેશબાબુને એક આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. સાથે જ કર્મચારીઓને પડતી આ સમસ્યાનું સમાધાન ન થાય તો આગામી સમયમાં આંદોલનની ચીમકી પણ આપી હતી. જેના ભાગરૂપે આજરોજ વડોદરા મહાનગરપાલિકાના કર્મચારીઓ માસ સીએલ મૂકી રોષ વ્યક્ત કર્યો હતો. કર્મચારીઓની ગેરહાજરીમાં વડોદરા મહાનગરપાલિકાના ટાઉન ડેવલપમેન્ટ વિભાગ, સ્ટ્રીટ લાઇટ વિભાગ, સિટી એન્જિનિયરિંગ વિભાગ, એકાઉન્ટ વિભાગ સહિત તમામ વિભાગોની કચેરીઓ ખાલીખમ નજરે ચડી હતી. સાથે સાથે કર્મચારીઓની ગેરહાજરીથી પાલિકા કચેરી આવનાર લોકોને પણ ભારે પરેશાનીનો સામનો વેઠવો પડ્યો હતો. રિપોર્ટ સબ્બીર મુલતાની, વડોદરા, ગુજરાત. અહીંયા આગળ કેટલા જણ કામ કરે છે? અહીંયા હા 15-20 તો દક્ષિણને ચાર્જ છે ને નોર્થ ઝોનને ચાર્જ છે. મોર્નિંગ સેશનમાં ત્યાં તો નોર્થમાં તો If you like this video, then like, share and subscribe to Mirror Now.